વાવ, આ ઇન્ડિયન પેરોટ છે અને બહુ બધી સંખ્યામાં અહીંયા રાખવામાં આવ્યા છે અને બહુ ફ્રેન્ડલી છે, તમારી પાસે આવી જશે, પરંતુ તેને અડવાની સખત મનાઈ છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા ઓપનલી બધા બર્ડ્સ ઉડી રહ્યા છે. અહીંયા બહુ મોટું ડોમ બનાવવામાં આવ્યું છે અને બહુ સારું ડેવલપમેન્ટ કર્યું છે 6 જ મહિનામાં. અને બધા બર્ડ્સ અહીંયા દેશ વિદેશથી લાવવામાં આવ્યા છે અને થોડા બર્ડ્સ ઇન્ડિયન પણ છે, પરંતુ બહુ મજા આવે એવું છે. ખાસ કરીને બાળકો માટે તો બેસ્ટ પ્લેસ કહેવાય. અને આપણી ઉપર ને નીચે સાઈડ ને બધી સાઈડ બર્ડ્સ જ બર્ડ્સ છે. અને નાના નાના પોપટ તો આપણે ધ્યાન રાખવું પડશે કે પગમાં આવી જાય એવું છે. અને અહીંયા બહુ બધા બર્ડ્સ છે, ઇન્ડિયન પણ છે અને વધારે તો બહારના બર્ડ્સ લાવવામાં આવ્યા છે. અને 6 જ મહિનામાં તો બહુ સારું ડેવલપમેન્ટ કહેવાય. તમે જોઈ શકો છો કે મારી ઉપર પણ ઘણા બધા બર્ડ્સ ઉડી રહ્યા છે. અને એક વસ્તુ ખાસ કહેવાની કે અહીંયા મારું જ્યારે વિડીયો શૂટિંગ થાય છે ત્યારે જ હું માસ્ક કાઢું છું. એટલે એવું નથી કે હું માસ્ક નથી પહેરતી, પરંતુ વિડીયો શૂટિંગ થાય ત્યારે જ મેં માસ્ક કાઢી નાખ્યું છે. અને અહીંયા ક્રાઉડ પણ બહુ ઓછું છે, એટલે બહુ ગભરાવાની પણ જરૂર નથી. અને તમે જોઈ શકો છો કે વચ્ચેના ભાગમાં બ્રિજ જેવું બનાવવામાં આવ્યું છે અને નીચે પાણી છે. અને આ પાણી પણ બહુ ક્લીન છે. અને અહીંયા નીચે 2 લવબર્ડ્સ છે, તમે જોઈ શકો છો. અને બહુ જ સરસ નજારો છે. તો અહીંયા બહુ બધા બર્ડ્સ છે. અને અહીંયા મેં એક વસ્તુ નોટિસ કરી છે કે અહીંયા બધી જગ્યા બહુ ક્લીન છે અને સાફ સફાઈનું સારું એવું ધ્યાન રાખવામાં આવે છે. અને મારી બધી બાજુ ઉપર બર્ડ્સ ઉડી રહ્યા છે, તમે જોઈ શકો છો. સરસ મોટા મોટા બર્ડ્સ ઉડી રહ્યા છે. તો ચાલો આગળ હું તમને બીજા મોટા બર્ડ્સ પણ બતાવું. તો અહીંયા ઉપર મોટા બર્ડ્સ બેઠા છે. જરા કેમેરામેન ઝૂમ કરો. જો આ 4 મોટા બર્ડ્સ બેઠા છે અને બહુ અદ્ભુત દ્રશ્ય છે અને બહુ મોટું ડોમ છે. અને આ બર્ડ્સ પણ અંદરો અંદર ઝઘડતા હોય તેવું લાગે છે ઉડવા માટે, તમે જોઈ શકો છો, આપણી જેમ. અને અહીંયા કોઈ હોલિવૂડ મૂવીનું શૂટિંગ ચાલતું હોય એવું લાગે છે. બધા બર્ડ્સ આમથી આમ ઉડ્યા ઉડ કરે છે. અને મોટા મોટા બર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે. આમ પક્ષી ઉડતા હોય. ચલો 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 ચલો. આ સાઈડ પણ મોટા માઉન્ટેન છે, અહીંયા પણ છે અને આ સાઈડ પણ છે. એટલે આમ જંગલ વિસ્તાર જ છે અને વચ્ચે જંગલ સફારી પાર્ક બનાવ્યું છે. તો મજા આવે છે ફરવાની. તમે જોઈ શકો છો થોડો તડકો છે, પરંતુ બહુ લાગતો નથી. તો હવે બહુ બધું ફરી લીધું, તો થોડું એનર્જી ડ્રિંક પી લઈએ. અહીંયા વચ્ચે એક જ સ્ટોર છે કોકોનટ વોટરનો, બાકી બીજા કોઈ સ્ટોલ નથી. અને અહીંયા આ નારિયેળ પાણીમાં તમે નાનું લો કે મોટું લો, મલાઈ કાઢી નહીં આપે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમારે ડસ્ટબિનમાં જ પાણી પીને મૂકી દેવાનું છે. તો વળી પાછા આપણે એક ઇલેક્ટ્રોનિક કારમાં બેસી ગયા છીએ અને બાકીના આપણે એક્ઝોટિક એનિમલ અને બર્ડ્સ જોવાના છે. અને આપણે આ કારમાં બેસીને જ બાકીના એનિમલ્સ જોવાના છે. અને રોડ સાઈડ આપણે આવી રીતે એનિમલ્સ જોવાના છે. તમે જોઈ શકો છો અહીંયા ડિયરને રાખવામાં આવ્યા છે
તો આવી જ રીતે આપણે બાકીના એનિમલ્સ જોઈશું કારમાં બેસીને જ. અને તમે જોઈ શકો છો કે અહીંયા હરિયાળી જ હરિયાળી છે અને સરસ ફ્લાવર પણ વાવવામાં આવ્યા છે. અને આ મારી ફેમિલી છે તો અત્યારે અમે માસ્ક નથી પહેર્યા, પરંતુ પહેરવા ખૂબ જરૂરી છે. વિડીયો શૂટિંગ ચાલુ હોય ત્યારે અમે માસ્ક નથી પહેર્યા, પરંતુ પહેરવા ખૂબ જરૂરી છે. અહીંયા અલગ અલગ ફ્લાવરનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને પાછળ તમે હિલ જોઈ શકો છો. આ જંગલ સફારી હિલની વચ્ચે જ બનાવવામાં આવ્યું છે અને કદાચ ચોમાસામાં તમે આવો તો આના કરતાં પણ સારું દ્રશ્ય જોઈ શકો. અને હવે આપણે એક્ઝોટિક બર્ડ્સ જોવાના છે, એટલે કે આવું ડોમમાં જ બનાવ્યું છે અને તેની પહેલાં એક સેલ્ફી પોઈન્ટ છે, તો આપણે તેની મુલાકાત લઈ લઈએ. અને આ સેલ્ફી પોઈન્ટ પરથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખૂબ જ સરસ દેખાય છે. તમે મારી બેક સાઈડ જોઈ શકો છો. અને અહીંયા નીચે ઝીબ્રા અને जिराफ ने रखवामां आव्या छे. ये भी एक बहुत अद्भुत दृश्य है, आप देख सकते हैं. दादा दीकरा की जोड़ी है और इसके नखरे उसके दादा ही उठा सकते हैं. और आप देख लो वो कैसे मज़े ले रहा है और उसके नखरे उसके दादा ही झेल सकते हैं. तो आगे हम देखेंगे और भी बर्ड्स, और आप इसको भी देख लो, मेरे बच्चे को जो बहुत मज़े ले रहा है. તો અહીંયા બધા એક્ઝોટિક બર્ડ્સ રાખવામાં આવ્યા છે અને આ કલરફુલ બર્ડ્સ તમે જોઈ શકો છો. આવા તો ઘણા બધા બર્ડ્સ છે અહીંયા. અને આ બર્ડ્સને ખાવા માટે અલગ અલગ ફ્રૂટ આપવામાં આવે છે અને એ પણ બહુ સારા સારા ફ્રૂટ કાપીને આપવામાં આવે છે, પરંતુ એનું શૂટ લેવાનું રહી ગયું છે બાય મિસ્ટેક. આ નાના નાના બર્ડ્સ માટે નાના નાના ઘર બનાવવામાં આવ્યા છે અને તેને પાણીની અને ખાવાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને બહુ બધા પક્ષી રાખવામાં આવ્યા છે અને ઓપનલી ઉડી શકે છે. અને આ પણ એક બહુ મોટું ડોમ બનાવવામાં આવ્યું છે. આગળ આપણે જોયું તેવું જ અહીંયા બનાવવામાં આવ્યું છે. અને અહીંયા પણ બર્ડ્સને ટચ કરવાની મનાઈ છે અને સ્ટાફના મેમ્બર ઊભા જ હોય છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. बच्चा है मेरा भी, ये बहुत अच्छा है. मेरा बच्चा थक गया है घूम घूम के, वो चल नहीं रहा है, इसीलिए मैंने इस तरह से उठाया है और हम दोनों चल रहे हैं. So let's go. તો હવે આપણે અહીંયા બધા બર્ડ્સ જોઈ લીધા છે અને હવે ઝૂમાં થોડા એનિમલ્સ જોવાના બાકી છે. અને બાકીના જે એનિમલ્સ છે એ આપણે કારમાં બેસીને જ જોવાના છે, ઇલેક્ટ્રોનિક કારમાં બેસીને જ. વધારે એનિમલ્સ તો આપણે તેમાં જ જોવાના હોય છે, એટલે એનું શૂટ અમુક રહી ગયું છે. અને અહીંયા 1100 જેટલા એનિમલ્સ અને બર્ડ્સ બંને થઈને રાખવામાં આવ્યા છે. તો તમે એક વખત આ પ્લેસની મુલાકાત જરૂરથી લો. જંગલ સફારીની બહુ મજા આવે એવું છે, ખાસ કરીને ચિલ્ડ્રન્સ માટે તો બેસ્ટ પ્લેસ કહેવાય આ. એટલે તમે એક વખત જરૂરથી મુલાકાત લો આ પ્લેસની. તો અહીંયા જંગલ સફારીની વિઝિટ પૂરી થાય છે અને હવે આપણે આગલા એપિસોડમાં મોસ્ટ એક્સાઇટેડ પ્લેસ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈશું. અને તમને મારો આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મારો આગલો એપિસોડ પણ જોવાનું ચૂકશો નહીં.